વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અર્થશાસ્ત્ર ધોરણ 11 એ વિષયમાં ચેપ્ટર નંબર 1 અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો આજે પ્રથમ ચેપ્ટરમાં આપણે જોવાનું છે કે આંકડાકીય માહિતીની આકૃતિ કે આલેખમાં રજૂઆત. બરોબર, કે આપણે ગઈકાલે આર્થિક માહિતી હતી એની આકૃતિ અને આલેખમાં રજૂઆત કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની એની આપણે માહિતી મેળવેલી હતી. બરોબર, કે આકૃતિ દોરતી વખતે આપણે કઈ માહિતી કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. એટલે કે આંકડાકીય માહિતી હતી એની પરથી આપણે આકૃતિ અને આલેખ બનાવવો હોય તો આપણે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની હતી એ આપણે ગઈકાલે અથવા તો ગયા વિડીયોમાં ભણી ગયા. તો આજે આપણે જોવાનું છે કે એ જ આંકડાકીય માહિતીની આપણે આકૃતિ અને આલેખમાં શું કરવાની છે કે રજૂઆત કરવાની છે. રજૂઆત એટલે કે શું છે કે દર્શાવવાની છે. કે આંકડાકીય માહિતી છે તો એને આકૃતિમાં અથવા તો આપણે આલેખમાં દર્શાવવી છે. તો આલેખમાં કઈ કઈ રીતે આપણે દર્શાવી શકીએ છીએ, એટલે કે અથવા તો એના આપણે પ્રકારો કહી શકીએ. બરોબર, આલેખના પ્રકારો કે જોઈએ આંકડાકીય માહિતીને આકૃતિ કે આલેખમાં વિવિધ સ્વરૂપે આપણે દર્શાવી શકીએ છીએ. બે ચલ એટલે શું કે x ધરી ઉપર એક ચલ હોય એટલે કે જે બાબતો દર્શાવવાની છે તે, અને બીજું y ધરી ઉપર જે બાબત દર્શાવીએ તે. એટલે કે બે ચલો વચ્ચેના સંબંધને બિંદુ દ્વારા અને બિંદુઓને જોડતી રેખા દ્વારા દર્શાવાય ત્યારે રેખાકીય આકૃતિ બને છે. દાખલા તરીકે માંગ રેખા. તો આ તમને શેની માહિતી આપેલી છે કે આકૃતિ કોને કહેવાય. બરોબર, અને એનું એક્ઝામ્પલ કે બે ચલ વચ્ચેના સંબંધને બિંદુઓ દ્વારા દર્શાવાય અને આ બિંદુઓને જોડતી રેખા દ્વારા દર્શાવાય, અથવા તો આ બધા જ બિંદુને તમે તૂટક બિંદુને ભેગા કરો સ્કેલની મદદથી ત્યારે તે રેખાકીય આકૃતિ બને છે, નહીં કે આલેખ. તો આપણે ગઈકાલે એનું ચિત્ર દ્વારા રજૂઆત કરેલી હતી, એમાં જોયેલું હતું. તો ફરી વખત આપણે જોઈએ કે આકૃતિનું ઉદાહરણ શું છે. તો અહીંયા દેખાય છે સરસ મજાની આપણે આપેલી છે આકૃતિ. બરોબર, આ આલેખ નથી પણ આ માંગ અને કિંમત, આ બે ચલ વચ્ચેનો જે સંબંધ છે એને દર્શાવતી આને શું કહેવાય, આકૃતિ કહેવાય. બરોબર, કે કિંમત અહીંયા 20 રૂપિયા હતી ત્યારે માંગ એની કેટલી હતી, 20 એકમ. પછી કિંમત ઘટીને કેટલી થઈ, 15 રૂપિયા. ત્યારે માંગ શું થઈ, વધીને 40 રૂપિયા થઈ. તો બધા જ જે તૂટક બિંદુઓ છે ને અહીંયા ડિસ્પ્લે પર બતાવેલા છે. બરોબર, પિંક કલરમાં. તો આ બધા જ બિંદુઓને તમે જોડો, બરોબર, તો તમને જે રેખા પ્રાપ્ત થાય તો એને કઈ રેખા કહેવાય છે, માંગ રેખા. બરોબર, તો આ શું છે, આલેખ નહીં પણ આને શું કહેવાય છે, આકૃતિ. જેમાં આપણે નીચે સમજૂતી આપેલી છે. બરોબર, કે આકૃતિ, અને અહીંયા લખેલું છે કે માંગ રેખા. બરોબર, તો આ શું છે, એક પ્રકારની આકૃતિ. હાલમાં કોમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગને કારણે આંકડાકીય માહિતીની આલેખમાં રજૂઆત આકર્ષક રીતે થઈ શકે છે. કારણ કે અત્યારે તમે કોમ્પ્યુટર છે, લેપટોપ છે, બરોબર, તો એમાં પણ તમે સરસ મજાના આલેખ સરળતાથી બનાવી શકો છો અને એમાં આકર્ષક રીતે રજૂઆત કરી શકો છો. કલરફુલ આલેખ, જુદા જુદા રંગ તમે એમાં એડ કરી શકો છો. અને આલેખમાં પણ વૈવિધ્ય લાવી શકો છો, એટલે કે વિવિધતા લાવી શકાય છે. સરળતાપૂર્વક સમજૂતી માટે આપણે 3 પ્રકારની રજૂઆત અહીં જોઈશું. એટલે કે આલેખના 3 પ્રકારો આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. તો પ્રથમ છે કે સ્તંભ આકૃતિ, નંબર 2 કે 5 પાસેની સ્તંભ આકૃતિ, અને ત્રીજું કીધું કે વૃત્તાંશ આકૃતિ અથવા તો વૃત્તાંશ આલેખ. બરોબર, તો પ્રથમ જોઈએ સ્તંભ આકૃતિ. તો આકૃતિમાં આધારિત ચલ ઊભી ધરી પર દર્શાવવામાં આવ્યો છે. એ ગયા વિડીયોમાં આપણે જોયેલું કે આધારિત ચલ એટલે શું, કે પરતંત્ર ચલ, નહીં કે સ્વતંત્ર. સ્વતંત્ર ચલ હોય એ કઈ ધરી ઉપર હોય છે, આડી ધરી ઉપર.
અને પરતંત્ર ચલ એટલે કે આધારિત ચલ હોય અથવા તો બાબત છે એ કઈ ધરી ઉપર હોય? ઊભી ધરી ઉપર, એટલે કે ઓ વાય ધરી ઉપર, બરોબર. અને તેના પરિવર્તનમાં સમયગાળો છે. એક્ઝામ્પલ આપણે આપેલું છે કે ઘઉંનું દર વર્ષે ઉત્પાદન કેટલું થયું એના આંકડા આપણી પાસે ઉપલબ્ધ છે. તો આની ઉપરથી આપણે સ્તંભ આલેખ અહીંયા સરસ મજાનો દર્શાવેલો છે આપણે પાઠ્યપુસ્તકમાં જોઈ શકાય કે એક સાઈડ શું છે, વર્ષ આપેલા છે, અને બીજું શું છે કે ઉત્પાદન આપેલું છે સામેની સાઈડ. તો અહીંયા કઈ ધરી છે? વાય ધરી, બરોબર. અહીંયા કઈ છે ધરી? એક્સ ધરી. અને એક્સ ધરી ઉપર આપણે સ્વતંત્ર ચલ એટલે કે આડી ધરી ઉપર શું બતાવેલું છે? આ જુદા જુદા વર્ષ. અને પરતંત્ર ચલ કયું બને છે અહીંયા? વસ્તુનું ઉત્પાદન, કે 1970 નું વર્ષ આવ્યું એટલે આટલું ઉત્પાદન થયું, બરોબર. તો ઉત્પાદન છે એ પરતંત્ર ચલ. તો એ ક્યાં આપેલું છે? આપણે ઊભી ધરી એટલે કે ઓવાય ધરી ઉપર, બરોબર. અને એની ઉપરથી આપણે સ્કેલ માપ લેવાનું, બરોબર. અહીંયા ઉપર આપેલું છે પ્રમાણ માપ. આપણે ગઈકાલે જોયું ને કે આલેખ અને આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબત કે સ્કેલ માપ પણ યોગ્ય લેવું જોઈએ અથવા તો સ્કેલ માપની પસંદગી કરવી. તો અહીંયા એક્સ ધરી ઉપર એને શું લીધું છે કે વર્ષ લીધા છે, અને ઓવાય ધરી ઉપર શું કીધું છે એને કે 1/2 સેન્ટીમીટર એટલે કે 0.5 સેમી બરાબર એને 10 ટન અનાજ લીધું છે. તો પછી દરેક વખતે એને 0.5 સેન્ટીમીટરના ગાળામાં કેટલું એને ટન લેવું પડશે? 10 નો ડિફરન્સ રાખવો પડશે. તો આપણે ઓવાય ધરી ઉપર જોઈ શકીએ છીએ કે ડિફરન્સ કેટલો છે બધી આંકડાકીય માહિતી વચ્ચે? 10 નો. 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 અને 100, બરોબર. પછી અહીંયા તમે વધારો ઘટાડો કરી શકતા નથી. તો એક જગ્યાએ 10 લીધું હોય તો એક જગ્યાએ 15 નો ગેપ રાખો, તો એ તમે નથી કરી શકતા, બરોબર. પરંતુ પહેલેથી તમે 20 નો ડિફરન્સ પણ રાખી શકો છો, 10 નો પણ રાખી શકો છો, બરોબર. અથવા તો 5 નો ડિફરન્સ પણ તમે રાખી શકો છો. એવું કંઈ જરૂરી નથી કે અહીંયા પાઠ્યપુસ્તકમાં કીધું એ જ સ્કેલ માપ લેવું, પરંતુ દરેક વખતે તમારે 10 નો ડિફરન્સ રાખો તો ફિક્સ પહેલેથી શું લઈ અને છેલ્લે સુધી સરખો જ ડિફરન્સ રાખી શકો. પછી કોઈ જગ્યાએ 10, કોઈ જગ્યાએ 5, કોઈ જગ્યાએ 15 એવો તમે ડિફરન્સ અહીંયા તમે આ ઓવાય ધરી ઉપર કે અહીંયા એક્સ ધરી પર રાખી શકતા નથી. એટલે તમારો આલેખ શું થાય? ખોટો પડે. પછી જોઈએ કે એક તો સ્તંભ આકૃતિ હતી, તો ત્યાં કેવા સિંગલ સ્તંભ જ હતા, એક એક સ્તંભ છે આપણે જોઈએ. અને હવે કે 5 એની સ્તંભાકૃતિ દ્વારા પણ આપણે શું કરી શકીએ છીએ કે આકૃતિ અને આલેખમાં રજૂઆત. કે જ્યારે સ્વતંત્ર ચલ એક અને આધારિત ચલ બે કે તેથી વધારે હોય તો 5 એની સ્તંભાકૃતિ સારી રીતે માહિતીને રજૂ કરે છે. તો સ્વતંત્ર ચલ અહીંયા જો તમને કીધું છે કે અનુસૂચિ આપેલી છે આંકડાકીય માહિતી, તો સ્વતંત્ર ચલ ફક્ત કેટલું છે? એક જ. વર્ષો કેટલા આપેલા છે? એક જ આપેલા છે. પરંતુ પરતંત્ર ચલ આપણે કેટલા આપેલા છે? 3 આપેલા છે. એક તો પુરુષ, સ્ત્રી અને કુલ પ્રમાણ, એટલે કે ગુજરાતમાં સાક્ષરતાનું પ્રમાણ, અક્ષર જ્ઞાનનું પ્રમાણ કેટલું છે એની માહિતી આપેલી છે. કે 1951માં પુરુષો હતા એ 30.17% લોકો ભણેલા હતા, જ્યારે સ્ત્રીઓ કેટલી હતી ભણેલી? 12.79%. અને સમગ્ર ગુજરાતમાં એનું પ્રમાણ જોઈએ કે 1951માં સાક્ષરતાનું પ્રમાણ કેટલું હતું? તો 21.09%. તો અહીંયા આપણે આનો આલેખ આપણે બનાવશું ત્યારે શું થશે કે એક્સ ધરી છે તો ત્યાં આપણે વર્ષ લઈશું, અને વાય ધરી ઉપર આપણે શું લઈશું કે અક્ષર જ્ઞાનનું પ્રમાણ અથવા તો ટકાવારી. પરંતુ આપણે સ્તંભ કેટલા તૈયાર કરવા પડશે? 3. એક તો પુરુષ માટેનો અલગ સ્તંભ, પછી સ્ત્રી માટેનો અલગ સ્તંભ, અને કુલ માહિતી માટેનો ત્રીજો સ્તંભ, એટલે કે 3 સ્તંભ આપણે અહીંયા બનાવશું. તો જોઈએ નીચે આલેખને પાઠ્યપુસ્તકમાં આલેખ પણ દોરીને આપેલો છે, દેખાય છે. તો આવો આલેખ હોય તો એને કેવો આલેખ કહેવાય છે? 5 પાસેની સ્તંભાકૃતિ. ઘણી વખત અહીંયા જો આપણે આ પહેલો સ્તંભ છે
એની બાજુમાં નંબર 2 આપેલો છે અને આ ત્રીજો સ્તંભ, બરોબર, કે ત્રણેયમાં અલગ અલગ પ્રકારની ડિઝાઇન પાડેલી છે, બરોબર. અહીંયા નીચે પ્રથમમાં આડા કાપા આપેલા છે, વચ્ચેનો સ્તંભ છે એ બ્લેન્ક રાખેલો છે, એમાં કઈ નિશાની કરેલી નથી, અને ત્રીજો સ્તંભ છે તેમાં ત્રાસી લીટી દોરેલી છે, એટલે આપણે ખ્યાલ આવી જાય કે અહીંયા કેટલા સ્તંભ દોરેલા છે, 3 સ્તંભ. તો પ્રથમ સ્તંભ કોના માટેનો છે? પુરુષો માટેનો. બીજો સ્તંભ શેના માટેનો છે? સ્ત્રી માટેનો. અને ત્રીજો સ્તંભ છે એ શું છે? કુલ માહિતી માટેનો. તો અહીંયા જો આપણે સૂચિ પણ આપેલી છે પાઠ્યપુસ્તકમાં, એટલે કે ખ્યાલ આવી જાય કે કઈ માહિતી કોના માટેની છે. તો પુરુષોની માહિતી હોય ત્યાં આવો સિમ્બોલ હોય છે. સ્ત્રી માટે શું છે? બ્લેન્ક રાખેલું છે, કોઈ પણ નિશાની કરેલી નથી. અને કુલ માહિતીનો સ્તંભ હોય છે તો ત્યાં આવી ત્રાસી લીટી બનાવેલી છે, અને સ્કેલમાં પણ અહીંયા તમને આપેલું છે, બરોબર. એટલે આ માહિતી ભૂલવાની નહીં. પરંતુ અત્યારે આપણે આલેખ એક્ઝામમાં પૂછાતા નથી, બરોબર. પરંતુ ધોરણ 12માં તમે પ્રવેશ કરો તો તમારે ધોરણ 12માં પ્રથમ ચેપ્ટર આવે છે, બરોબર, આલેખને લગતું. તો બોર્ડમાં તમારે ફરજિયાત 5 માર્ક્સનો શું પૂછાય છે? આલેખ. પરંતુ આ વર્ષ પૂરતો આપણે આલેખ અહીંયા પૂછાતો નથી, પણ સમજવા પૂરતી માહિતી છે ખાલી, બરોબર, કે કઈ રીતે આપણે આકૃતિ કે આલેખમાં રજૂઆત કરી શકીએ છીએ. તો સ્તંભ આકૃતિ જોઈ અથવા તો સ્તંભાલેખ જોયો, પછી આ 5 પાસેની સ્તંભાકૃતિ જોઈ, અને હવે ત્રીજો પ્રકાર આપણે કીધો છે કે વૃત્તાંશ આકૃતિ. તમે ધોરણ 1 થી 10માં હતા ત્યારે તમે સરસ મજાનું પેલું સર્કલ માસ્ટર ગોળ આખું ચક્ર હતું એનો તમે ઉપયોગ કર્યો હોય કે ન કર્યો હોય, બરોબર. પરંતુ તમે ધોરણ 12માં પ્રવેશ કરશો ત્યારે તમારે એક સરસ મજાનો વૃત્તાંશ આલેખ શીખવાનો થશે, ત્યારે તમારે એનો ઉપયોગ કરવો પડશે, બરોબર. અથવા તો સર્કલ માસ્ટર આખું રાઉન્ડ આવતું એ આકૃતિમાં દોરેલું છે એ ટાઈપનું, બરોબર. 0 થી લઈ અને 360 ડિગ્રી સુધીનું આખું રાઉન્ડ આપેલું હોય છે, બરોબર. ઝીણા ઝીણા કાપા બનાવેલા હોય, બરોબર. તો જોઈએ કે વૃત્તાંશ આકૃતિ શું છે. કે સમગ્ર વર્તુળ એક સમષ્ટિ છે. તો અહીંયા તમને આપેલું છે વર્તુળ. તો આખું વર્તુળ છે રાઉન્ડ, એ શું છે? કુલ સમષ્ટિ. તમે આંકડાશાસ્ત્ર વિશે ભણતા છો, એમાં સમષ્ટિ અને નિદર્શ એવું કંઈક આવતું હોય છે, બરોબર. તો સમષ્ટિ એટલે એનો મિનિંગ શું થાય? કે કુલ, બરોબર, કે કુલ સરવાળો. તો આ સર્કલ છે એ આપણો કુલ શું છે? વિસ્તાર છે, બરોબર. સમગ્ર વર્તુળ એ કુલ સમષ્ટિ છે, અને તેના ભાગ એક બાબત છે. એના જુદા જુદા અહીંયા ભાગ પડેલા છે, 1, 2 અને 3, બરોબર. કે તેના ભાગ એક એની બાબત છે એમ દર્શાવાય ત્યારે વૃત્તાંશ આકૃતિ બને છે. કે કુલ સમષ્ટિના તમે જુદા જુદા ભાગ પાડી દો, જુદા જુદા વિભાગ પાડી દો, તો તમને કયો આલેખ મળે છે? વૃત્તાંશ આલેખ અથવા તો વૃત્તાંશ આકૃતિ, બરોબર. તો સમજવું પડે કે વૃત્તાંશ એટલે શું. તો તમને કીધું છે પાઠ્યપુસ્તકમાં કે વૃત્તાંશ એટલે વર્તુળનો અંશ. કે તમે સરસ મજાનું ઓલું સર્કલ માસ્ટર લ્યો ને, તો એમાં 0, 1, 2, 3, 4, 5, 6 થી લઈ અને 360 સુધીના અંક આપેલા હોય છે, બરોબર. તો એ દરેકને શું કહેવાય છે? વર્તુળનો અંશ. કે આમ કાપા આપેલા હોય ઝીણા ઝીણા, બરોબર. કે 1, 2, 3, 4 ક્યાં સુધી હોય? 360 ડિગ્રી સુધી. આખું વર્તુળ કેટલાનું હોય છે? 360, કે 360 અંશ. પછી જોઈએ કે અહીંયા તમને માહિતી કેની આપેલી છે? કે ભારતની રાષ્ટ્રીય આવકમાં 3 બાબત અથવા તો 3 મહત્વના ક્ષેત્રનો ફાળો. કે આપણા દેશની રાષ્ટ્રીય આવક કુલ 100% છે, બરોબર. તો એ 100%માં કયા કયા વિભાગનો કેટલા ટકા ફાળો આપે, બરોબર છે, એની માહિતી આપેલી છે. કે 100% આપણી રાષ્ટ્રીય આવક મળે છે દર વર્ષે, તો એમાં ખેતી છે એ કેટલા ટકા હિસ્સો આપે છે? 13.9%. ઉદ્યોગોનો કેટલો છે? 26.2%.
અને સેવા ક્ષેત્ર એટલે કે સર્વિસ સેક્ટર એ કેટલો આવે છે? લગભગ 60% જેટલો હિસ્સો, એટલે 59.9% એ શું છે એનો હિસ્સો. તો એની ઉપરથી આપણે શું બનાવવાની હોય? વૃત્તાંશ આકૃતિ. પરંતુ અત્યારે એની ગણતરી આપણે શીખવાની નથી, એ ધોરણ 12 માં આપણે એનો અભ્યાસ કરીશું. અને હવે આપણે છેલ્લો ટોપિક કીધો કે અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ. આપણે પ્રથમ ચેપ્ટર ભણી ગયા અને કોમર્સમાં આખું પાઠ્યપુસ્તક આવે કે અર્થશાસ્ત્ર, પરંતુ એનું મહત્વ શું છે, ઇમ્પોર્ટન્ટ શું છે, તો એ હવે આપણે જોવાનું છે કે અર્થશાસ્ત્ર વિશે ભણીએ છીએ તો એનું કંઈક મહત્વ હશે, ઉપયોગિતા હશે તો જ આવેલું છે. કંઈ શોખ ખાતર તો તમને કોમર્સ વિભાગમાં આ વિષય મૂકેલો નથી. બરોબર? તો જોઈએ કે અર્થશાસ્ત્ર વિશેનું પહેલું મહત્વ છે કે વ્યવહારિક મહત્વ, કે વ્યવહારમાં એનું શું છે? મહત્વ છે. કે અર્થશાસ્ત્ર આપણા રોજિંદા જીવન સાથે જોડાયેલું છે. અર્થશાસ્ત્રનો અભ્યાસ આપણા વ્યવહારિક જ્ઞાન અને વર્તનને નીચે પ્રમાણે અસર કરે છે. કે અર્થશાસ્ત્રનું જ્ઞાન હોય તો તમે જાણી શકો, પ્રથમ પોઈન્ટ કીધો છે કે આંતરરાષ્ટ્રીય ઘટનાઓ, કે દેશમાં અને વિદેશમાં શું થઈ રહ્યું છે, શા માટે થઈ રહ્યું છે. બરોબર? તો આવી બધી જ ઘટનાઓ છે, એટલે કે આંતરરાષ્ટ્રીય ઘટનાઓ, તો એની તમારે માહિતી મેળવવી હોય તો તમને અર્થશાસ્ત્ર વિશેનું જ્ઞાન હોવું જોઈએ. તો તમને ખ્યાલ આવે કે અમેરિકા સુપર પાવર શા માટે છે? દરરોજ સોનાના ભાવમાં વધારો ઘટાડો થાય છે, પરંતુ શા માટે થાય છે એ તમારે જાણવું હોય તો તમને કયો વિષય મહત્વનો છે? અર્થશાસ્ત્ર. કે આજના સમયમાં આર્થિક બાબતો જ આંતરરાષ્ટ્રીય બાબતોને અસર કરે છે. આર્થિક બાબતો એટલે શું? કે જ્યાં નાણું આવતું હોય એ. કે શા માટે અમેરિકા સુપર પાવર છે? ક્વેશ્ચન માર્ક. એની જાણકારી તમારે મેળવવી છે તો અર્થશાસ્ત્ર વિષય ભણવો પડે. ક્રૂડ તેલના ભાવો કેમ વધઘટ થાય છે? ક્રૂડ તેલ એટલે કે કાચું તેલ. રશિયા અને અમેરિકા, ચીન અને ભારતમાં કઈ આર્થિક સમાનતા છે? કે બંને વચ્ચે શું સામ્યતા છે અથવા તો શું એનો તફાવત છે? કે ભારત કઈ સપાટીએ છે વિકાસના અને ચીન કયા સપાટીએ પહોંચી ગયું છે? અમેરિકા વિકાસના કયા તબક્કે છે, ભારત કયા તબક્કે છે? તો આ બધી માહિતીનો અભ્યાસ તમારે કરવો હોય તો શું ઉપયોગી છે? અર્થશાસ્ત્ર. પછી કીધું કે કયો દેશ મૂડીવાદી કહેવાય? કે કયા દેશને શું કહેવાય? મૂડીવાદી. મૂડીવાદી એટલે શું? કે યંત્રનો વધારે ઉપયોગ કરતો હોય, ટેકનોલોજીનો ઉપયોગ વધારે કરતો હોય તો એવો દેશ શું છે? મૂડીવાદી. એટલે કે એ દેશો શું કહેવાય? ધનિક દેશો કહેવાય. તો ખ્યાલ કઈ રીતે આવે કે આ દેશ મૂડીવાદી છે? બરોબર? કયો દેશ સામ્યવાદી છે? એટલે કે સામ્યવાદી સમાજવાદી લોકશાહી પદ્ધતિનો ઉપયોગ કરે છે. તો આ બધી જાણકારી હોય તો આપણે કયા દેશ સાથે સરળતાથી વ્યવહાર કરીએ એની માહિતી આપણે મળે છે. પરંતુ સમજવું પડે કે આ બધી જ માહિતી છે તમને મળેલી કે અમેરિકા સુપર પાવર શા માટે છે, બરોબર, કયો દેશ મૂડીવાદી છે, ભારત અને ચીનમાં શું તફાવત છે. તો આ બધી જ માહિતી તમારે મેળવવી હોય અથવા તો આ બધું જ જ્ઞાન મેળવવું હોય તો તમને કયો વિષય ઉપયોગી થાય છે? અર્થશાસ્ત્ર વિશે. બરોબર. પછી તમને કીધું છે નંબર 2. આ પ્રથમ પોઈન્ટની અંદર બીજો પેટા પ્રકાર છે. બરોબર, કે ઐતિહાસિક ઘટનાઓ. કે હિસ્ટ્રી તમે જાણવી છે તો તમે કહેશો કે સામાજિક વિજ્ઞાન વિશે ભણવું પડે, પરંતુ તમારે ઐતિહાસિક આર્થિક ઘટનાઓનો અભ્યાસ કરવો છે તો તમને કયો વિષય ઉપયોગી છે? અર્થશાસ્ત્ર વિશે. તમે સામાજિક વિજ્ઞાન વિષયમાં ભણી ગયા કે તેજાના અને ગરમ મસાલાના ભાવ વધ્યા, તે ઇંગ્લેન્ડના વેપારીઓએ ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપી. તો તમે ખાલી જોયેલું કે ઇંગ્લેન્ડની ઈસ્ટ ઇન્ડિયા કંપની વેપાર કરવા માટે ભારતમાં આવી, પરંતુ શા માટે આવી, એના હેતુઓ શું હતા ભારતમાં આવવાના. બરોબર. તો એ અર્થશાસ્ત્રને કારણે તમને ખ્યાલ આવે કે તેજાના છે અને ગરમ મસાલાના ભાવ વધી ગયા અને ભારતમાં એ વસ્તુનું શું થતું? મોટા પાયે ઉત્પાદન.
બરોબર. એટલે ઇંગ્લેન્ડના વેપારીઓએ ઈસ્ટ ઇન્ડિયા કંપની ક્યાં સ્થાપી? ભારતમાં. અને ભારતમાં એણે શું કર્યો? વેપાર કર્યો. પછી એનું આખા દેશમાં શાસન આવી ગયું. રોજગારી અને ઉદ્યોગ ધંધામાં પડતી તથા ઊંચા કરવેરાના ભારણથી ભારતીય પ્રજાએ અંગ્રેજોના શાસનનો શું કર્યો? વિરોધ કર્યો. દુનિયામાં અને દેશમાં ભાવ વધારો, ઊંચા કરવેરા, અછત જેવા આર્થિક પરિબળો મોટી રાજકીય ઉથલપાથલ સર્જે છે. અર્થશાસ્ત્રના અભ્યાસથી જ આ ઐતિહાસિક રાષ્ટ્રીય ઘટનાક્રમ આપણે સમજી શકીએ છીએ કે ઇંગ્લેન્ડની અથવા તો બ્રિટનની ઈસ્ટ ઇન્ડિયા કંપની શા માટે ભારતમાં એણે પગ મૂક્યો, કયા હેતુઓ હતા, એને કારણે એ ભારતમાં આવી. તો આ બધી માહિતી તમારે જાણવી હોય, અનુભવ કરવો હોય, બરોબર, કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના હેતુઓ શું હતા, એની ઈચ્છા શું હતી, એટલે એને ભારતમાં પગ મૂક્યો. પરંતુ એક જ બાબત કે ભારતમાં કુદરતી સંપત્તિનું પ્રમાણ કેવું હતું? વધારે હતું. સુતરાઉ કાપડ છે, મસાલા છે, ગળી છે, એ બધાનું શું થતું? ઉત્પાદન વધારે થતું. તો એનાથી લલચાઈને ઇંગ્લેન્ડની ઈસ્ટ ઇન્ડિયા કંપની ક્યાં આવી? વેપાર કરવા માટે, આર્થિક વ્યવહાર કરવા માટે ક્યાં આવી? ભારતમાં આવી. પછી ખૂબ જ ભાવ વધારો થયો, ઊંચા કરવેરા એને જુદી જુદી વસ્તુઓ પર નાખી દીધા. વસ્તુઓની શું થઈ ગઈ? અછત થઈ ગઈ. અને વસ્તુઓ ક્યાં મોકલી દીધા? ઇંગ્લેન્ડમાં. એટલે ભારતમાં વસ્તુઓની શું થતી? અછત. એટલે અછત હોય એટલે કે પાછો ભાવ વધારો થવાનો છે, બરોબર. તો આ બધી ઐતિહાસિક ઘટનાનો તમારે રાજકીય ક્રમ સમજવો હોય તો કયો વિષય આપને ઉપયોગી થાય છે? અર્થશાસ્ત્ર વિશે. પછી બીજું મહત્વ કીધું છે, મુખ્ય મુદ્દા નંબર 2, આર્થિક મહત્વ કીધું છે કે રોજબરોજના વ્યક્તિગત નિર્ણયો માટે. કે અભિનેતા, ડોક્ટર, વકીલ, ગાયક, શિક્ષણ પણ આર્થિક રોકાણો કરતા હોય છે. એની સેલરીમાંથી અમુક નાની મોટી બચતો હોય તો એની અન્ય જગ્યાએ શું કરે છે? રોકાણ કરે છે અને બદલામાં એનું વળતર મેળવે છે. સીધી રીતે આર્થિક પ્રવૃત્તિમાં ન જોડાયેલા લોકો પણ બચત અને મૂડીરોકાણ, ખર્ચ અને આવકની પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે. કે સીધી રીતે આર્થિક પ્રવૃત્તિમાં ન જોડાયેલા લોકો એટલે કેવા લોકો? અહીંયા ઉપર ઉદાહરણ આપેલા છે તમામ લોકો. કે અભિનેતા છે તો એ કઈ કોઈ વસ્તુનું ઉત્પાદન કરતું નથી. ડોક્ટર છે, વકીલ છે, શિક્ષક છે, ગાયક છે, સિંગર, તો એ કઈ કોઈ કંપનીમાં જઈ અને વસ્તુનું ઉત્પાદન કરતું નથી અથવા તો કોઈ વસ્તુ બનાવતા નથી, બરોબર. એટલે કે સીધી રીતે ઉત્પાદન પ્રક્રિયામાં અથવા તો આર્થિક પ્રવૃત્તિમાં ઘણી વખત ન જોડાયેલા હોય. પછી બાળકો છે તો એ કઈ આર્થિક પ્રવૃત્તિ કરતા નથી, બરોબર. એટલે કે કોઈ રૂપિયા કમાતા નથી અથવા વસ્તુ બનાવતા નથી, પણ આર્થિક પ્રવૃત્તિમાં તો જોડાયેલ જ હોય છે. માર્કેટમાં જાય, પપ્પા પાસેથી 10 રૂપિયા લે અને સરસ મજાની પેન ખરીદીને લાવે છે, બરોબર. તો એ વ્યક્તિઓ, જેમ કે શિક્ષકો છે, તો એ કોઈ વસ્તુનું ઉત્પાદન કરતા નથી પણ સેવા પોતાની પૂરી પાડે છે અને બદલામાં વળતર મેળવે છે. તો એ વળતરમાંથી શું કરે છે? અમુક ટકા રકમ બચાવે છે અને પછી એનું શું કરે છે? મૂડીરોકાણ, બરોબર. પછી એમાંથી અમુક રકમ ખર્ચ કરે પોતાના પરિવાર માટે અને દર મહિને એ પોતાની સેવા આપે અને પછી બદલામાં શું પ્રાપ્ત કરે છે? આવક મેળવે છે. પછી ગૃહિણીથી માંડીને સરકાર સુધીના લોકોને પોતાના આર્થિક નિર્ણયોમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ મદદરૂપ થાય છે. કે ગૃહિણી છે, સ્ત્રી છે, ઘરકામ કરતી જે સ્ત્રી છે, તો ત્યાંથી લઈ અને સરકારને સુધીના તમામ લોકોને પોતાના આર્થિક નિર્ણયોમાં અર્થશાસ્ત્ર શું થાય છે? મદદરૂપ થાય છે. કે ક્યાં રૂપિયાનું રોકાણ કરવા જેવું છે. તો એ માહિતી ક્યાંથી મળે છે? અર્થશાસ્ત્રના જ્ઞાન થકી. આગળ જોઈએ કે સરકારની નીતિ સમજવા માટે. કે આપણા દેશમાં વારંવાર જુદી જુદી સરકારો આવે અથવા તો જે તે હાલમાં સરકાર છે તો એ નવા નીતિ નિયમો બનાવે છે, આર્થિક નીતિઓ ઘડે છે, પરંતુ સામાન્ય લોકો એ સમજી શકતા નથી. શા માટે? કારણ કે શિક્ષણનું પ્રમાણ ઓછું છે ને અર્થશાસ્ત્ર વિશેનું નોલેજ પણ કેવું હોય છે? ઓછું.
તો એના કારણે એ નીતિઓ સરળતાથી સમજી શકતા નથી, પણ ઉપર છેલ્લી માહિતી સમજાય છે, પણ તો ડિટેલમાં તે સમજી શકતા નથી. પરંતુ એ સમજવા માટે તમારે શું ઉપયોગી છે? અર્થશાસ્ત્ર વિશે. તો હવે જોઈએ પાઠ્યપુસ્તકની માહિતી કે ભારત જેવા દેશમાં સરકારની નાણાકીય નીતિ, ફાઇનાન્સિયલ પોલિસી, પછી રાજકોષીય નીતિ, જુદા જુદા રાજ્યોની નાણાકીય નીતિઓ, સમગ્ર આર્થિક નીતિ આપણા રોજબરોજના જીવન ઉપર શું કરે છે? ગંભીર અસર કરે છે. સરકાર કહી દે, જાહેરાત કરી દે કે આવતીકાલથી તમે જે બચતો કરો છો એની પર તમને વ્યાજનો દર શું મળશે? ઓછો મળશે. તો આપણે આર્થિક નુકસાન જ થયું, બરાબર. ઘણી બધી પીપીએફ, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ હોય એમાં આપણે રૂપિયા રોકેલા હોય, બરાબર. પછી બેંકમાં ફિક્સ ડિપોઝિટ બાંધી મુદતનું ખાતું ખોલાવેલું હોય અને સરકાર રાતોરાત જાહેરાત કરી દે કે તમને હાલમાં 9% વ્યાજ મળે છે વાર્ષિક, અથવા તો 9.5% મળે છે. તો હવે પછીના વર્ષથી તમને કેટલા ટકા વ્યાજ મળશે? 8% વ્યાજ મળશે. તો આપણે 1 થી લઈને 1.5% સુધીનું શું થયું કહેવાય? નુકસાન થયું કહેવાય, બરોબર. તો એ આપણા જીવન ઉપર ગંભીર અસરો કરે છે. માટે અર્થશાસ્ત્રનો અભ્યાસ આ નીતિઓને સમજવામાં તથા તે મુજબ આપણા નિર્ણયો બદલવામાં શું કરે છે? મદદ કરે છે. કે હવે પીપીએફમાંથી, બેંકમાંથી નાણાં પાછા ખેંચી લઈએ અને અન્ય જગ્યાએ ઊંચા વ્યાજે આપણે રોકાણ કરીએ કે જ્યાં વળતર વધારે મળતું હોય ત્યાં. તો નિર્ણયો બદલવામાં મદદરૂપ થયું કોણ? અર્થશાસ્ત્રનું જ્ઞાન. એક્ઝામ્પલ તરીકે રિઝર્વ બેંકના રેપો રેટના ફેરફારો મુજબ આપણે બચત અને રોકાણના નિર્ણયો કરવા જોઈએ. તો એક સરસ મજાનો એક નવો શબ્દ આવ્યો તમારા માટે જાણવા માટે કે રેપો રેટ. તો ખ્યાલ છે મિત્રો કે રેપો રેટ શું છે? કે રેપો રેટ એટલે શું થાય? બેઝિક અને સિમ્પલ રીતે કહું તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે દેશની સર્વોચ્ચ બેંક, બરોબર. તો એ જુદી જુદી બેંકોને શું આપે છે? ધિરાણ કરે છે. તો આરબીઆઈ છે એ જુદી જુદી બેંકોને રૂપિયાનું ધિરાણ કરે છે, પરંતુ એની ઉપર જે વ્યાજનો દર જે લાગુ પડે છે તો એ રેટને શું કહેવાય છે? રેપો રેટ. કે વેપારી છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ વેપારી બેંકને લોન આપે છે, તો એ જે વ્યાજના દરે લોન આપે છે એ વ્યાજનો દર એટલે કયો દર? રેપો રેટ. તો માનો કે રેપો રેટ આરબીઆઈ વધારી દે તો એ વેપારી બેંકને લોન લેવી કેવી પડે? મોંઘી પડે, કારણ કે હવે વધારે વ્યાજ ચૂકવવું પડશે, બરાબર. વ્યાજનો દર વધી ગયો એટલા માટે. તો વ્યાજનો દર વધી ગયો તો પછી આપણે જેવા વ્યક્તિઓ છે એ વેપારી બેંક પાસેથી લોન લેવા જઈએ તો આપણે લોનનો રેટ પણ કેવો મળે છે? વધારે મળે. 8% એ લોન મળતી હોય તો હવે 9% 10% મળતી થઈ જાય, કારણ કે આરબીઆઈ રેપો રેટ વધારી દીધો. તો પછી વેપારી બેંકોએ પણ શું કર્યું કે વ્યાજના દર હતા હોમ લોન માટેના અથવા તો કોઈ પણ લોન માટેના એ વધારી દીધા. તો આપણે વ્યાજ હવે આપણા ખીચામાંથી કેવું જશે? વધારે જશે. પરંતુ આ બધી માહિતી અથવા તો આ બધી બાબતોનું નોલેજ તમારી પાસે ક્યારે આવે? કે જે અર્થશાસ્ત્ર વિશે આપણે ભણ્યા હોઈએ તો. પછી કીધું કે મુખ્ય મુદ્દા નંબર 3, વ્યાવસાયિક મહત્વ, પ્રોફેશનલ ઇમ્પોર્ટન્ટ. કે આવક અને ખર્ચ, માંગ અને પુરવઠો, આ બાબતો તમામ વ્યવસાયો સાથે જોડાયેલી છે. અર્થશાસ્ત્રનો અભ્યાસ દરેક વ્યવસાયની આર્થિક ગણતરીઓમાં મદદરૂપ થાય છે. વસ્તુ કે સેવાના કિંમત નિર્ધારણ એટલે શું? કે વસ્તુની કિંમત નક્કી કરવી. સાધનો તથા કાચા માલ સામાનના ખરીદ વેચાણ, શ્રમિકો કે કર્મચારીનું વેતન કેટલું રાખવું, આ તમામ બાબતોના નિર્ણયમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ આપણે શું છે? મદદરૂપ થાય છે. દાખલા તરીકે તીવ્ર સ્પર્ધાવાળા એટલે કે વધુ કોમ્પિટિશન વાળા બજારમાં કિંમત ઘટાડવાથી ગ્રાહકોને આકર્ષી શકાય છે. સ્વાભાવિક છે કે તીવ્ર હરીફાઈ હોય એટલે કે આપણે જેવી વસ્તુ બનાવીએ છીએ એવી અસંખ્ય અઢળક કંપની બનાવતી હોય છે. 200-500 એવી કંપનીઓ આપણે માર્કેટમાં જોવા મળે કે આપણે જેવી વસ્તુ બનાવતા હોય એવી જ વસ્તુનું એ શું કરતા હોય? ઉત્પાદન કરતા હોય. તો સ્વાભાવિક છે કે એ આપણા હરીફો છે
તો એ જેટલી વસ્તુની કિંમત રાખે એટલી જ આપણે કિંમત રાખવી પડે. અથવા તો એ લોકો 10 રૂપિયામાં પેન વેચતા હોય તો આપણે 9 રૂપિયામાં વેચીએ તો આપણું શું કરી શકાય છે, ગ્રાહકોને આપણી દુકાને આકર્ષી શકાય છે અને આપણા વેચાણમાં શું કરી શકાય છે, વધારો કરી શકાય છે. બરોબર. તો આવું નોલેજ તમને ક્યાંથી મળે, અર્થશાસ્ત્ર વિશે ભણેલા હોઈએ તો. કે અર્થશાસ્ત્રમાં માંગ અને પુરવઠો, વસ્તુની કિંમત નિર્ધારણ એટલે કે વસ્તુની કિંમત નક્કી કરવી હોય તો પણ તમને શું મળે છે, એની જાણકારી પ્રાપ્ત થાય છે. કે તમારા ધંધાના કર્મચારીનો પગાર કેટલો રાખવો, તો એની માહિતી પણ તમને ક્યાંથી પ્રાપ્ત થાય છે, અર્થશાસ્ત્ર વિષયમાંથી. બરોબર. પછી હવે તમને આ છેલ્લા પેરેગ્રાફમાંથી એક શોર્ટ ક્વેશ્ચન તમને 1 માર્ક્સનો પૂછાય છે કે અર્થશાસ્ત્ર મૂળભૂત રીતે આર્થિક નિર્ણયો કરવામાં મદદરૂપ થતું શાસ્ત્ર છે. તેનું વ્યાવસાયિક મહત્વ છે. અને હવે તમને 1 માર્ક્સનો પ્રશ્ન સ્ટાર્ટ થાય છે. આર્થિક જગતમાં માણસના મુખ્ય 3 સ્વરૂપો છે. આર્થિક જગત એટલે શું કે માર્કેટમાં વ્યક્તિ પ્રવેશ કરે તો એ 3 રીતે પ્રવેશ કરી શકે છે. કદાચ એ શું હોઈ શકે છે, એક તો ગ્રાહક હોઈ શકે, કે વસ્તુ ખરીદવા વાળો હોઈ શકે, અથવા તો ઉત્પાદક તરીકે માર્કેટમાં આવી શકે છે, એટલે કે વસ્તુ બનાવનારો હોઈ શકે છે, અથવા તો ત્રીજો કે એ શું હોઈ શકે છે, શ્રમિક, એટલે કે કોઈ પણ કંપનીમાં એ નોકરી કરતો હોય છે. એ તો ગ્રાહક તરીકે હોય એનું પહેલું સ્વરૂપ માણસનું, અથવા તો ઉત્પાદક તરીકેનું હોય અને શ્રમિક તરીકેનું હોય છે. બરોબર. તો આ 3 સ્વરૂપમાં તેણે ઓછામાં ઓછું ચૂકવીને વધુમાં વધુ લાભ મેળવવાના પ્રયત્નો કરવાના છે. અને આર્થિક સિદ્ધાંતો તેને અહીં મદદ કરે છે. પરંતુ આર્થિક સિદ્ધાંતો ક્યાંના, અર્થશાસ્ત્ર વિષયના. બરોબર. તો અહીંયા આજે આપણું આ પ્રથમ ચેપ્ટર શું થાય છે, પૂરું થાય છે. થેન્ક યુ.